જય માતાજી મિત્રો, અત્યારે હે આપણે મોરબી પાડા પુલ ઉપર. જો આ મોરબીનો પાડા પુલ આપણે કામથી આવ્યા હતા, આપણું કામ થઈ ગયું પૂરું એટલે હે ને પછી આપણે કીધું નવરા ફ્રી તો આપણે દર્શન કરતા આવી ધક્કાવારી મેરડીમાંના. એટલા માટે હે ને આપણે જઈ ધક્કાવારી મેરડીના દર્શન કરવા માટે. વ્લોગમાં બન્યા રહીજો, તમને દર્શન કરાવીશ. તો આ પુલ તો યાદ જ છે ને, ઝૂલતો પુલ. જો થોડુંક આવું ઝૂમ કરું પણ દેખાય છે નહીં, પણ એ ઝૂલતો પુલ છે. દેખાણો નહીં બરાબર ઝૂલતો પુલ. એક રસી ઉપર ટીંગાય, જ્યાં બનાવ બન્યો તો આપણે પુલ તૂટ્યો ને ઘણા લોકો પોતાનો જીવ ગુમાયો. એ ઝૂલતો પુલ એક દોયડા ઉપર લટકે છે અત્યારે. બાકી તો આપણે સીધા જઈએ હવે મેરડીમાં દર્શન કરવા માટે. ધક્કાવારી મેરડીએ કે આવ્યા દર્શન કરતા જઈ. અને આ સામે જ મણિ મંદિર છે. જો આ સામે આવું આવશે એ સીધું મણિ મંદિર આવશે. મણિ મંદિરથી સીધા આગળ જઈને એટલે સીધા જ રોડ ઉપર તરત આવી જશે મેરડીમાંનું મંદિર. તો હાલો તમને સીધો પેલા મંદિર જ લઈ જાઉં. ધક્કાવારી મેરડી મોરબી. તો આ મંદિર છે, જસ્ટ રોડ ઉપર જ છે મંદિર. આ રોડ, આ મંદિર દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મેરડી લખ નાખજો. ધક્કાવારી મેરડી આગળની સાઈડથી ના આવું કંઈક મંદિર છે મેરડીમાંનું. જો મેન નવલખીવાળો રોડ ને આ સામે જ મંદિર આવ્યું. રોડ ઉપર જ આપણે દર્શન કરીને રિટર્ન નીકળી ગયા ઘર તરફ. મોરબી રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશનની જસ્ટ આગળ જ આવ્યું મંદિર, મણિ મંદિર. અને આ પુલને પાડા પુલ કેમ કહેવાય એ આપણને ખબર નહીં. કોઈને ખબર હોય ને તો ખાસ કમેન્ટ કરજો કે આ પુલને હે ને પાડા પુલ કેમ કહેવાય છે. આમાં આગળ લગભગ પાડા હોતા ને વચ્ચે મૂકેલા છે, પણ પાડા પુલ નામ કેમ પડ્યું નહીં કોઈને ખબર હોય ને તો ખાસ કમેન્ટ કરજો. આપણને ખબર નહીં, આપણે કમેન્ટો જોઈ તો ખબર પડે. કોકને ખબર હોય ને તો કમેન્ટ એક કરી નાખજો એટલે આપણને આઈડિયા આવે. પુલ ઉપર પાડા મૂકેલા જો પાડો, આ બાજુ પાડો, બે બાજુ પાડા મૂકેલા, પણ આપણને ખબર નહીં. કારણ પાડા પુલ કેમ કે ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. મોરબી સ્ટેટના રાજા વાઘજી ઠાકોરનું બાવલું. આ મોરબીના રાજા છે વાઘજી ઠાકોરનું બાવલું છે. એ આપણે નટરાજ ફાટક પાસે જ મૂકેલું છે. આપણે વ્લોગ પૂરો નથી કર્યો કારણ કે કોઈ કામ હતું એટલે આપણે આવતા જ હતા. વ્લોગ પૂરો કરવો નહોતો. મેં કે વ્લોગ તો પૂરો કરી દઈને કાલે અપલોડ કરી નાખીને. જો આપણે હળવદ આવી ગયા. આપણી ગાડી ક્યાંક નીકળે તો ઓળખી જજો. આપણી ગાડી પાછળ છે ને આપણો યુટ્યુબનો લોગો છે હળવદ. આપણે હોસ્પિટલના કામ અર્થે આવ્યા હતા. અને મળશું હવે નવા વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી